પરિસ્થિતિ છે ઈરાન તરફથી એક બાદ એક દેશ પર હુમલો થઈ રહ્યો છે। યુએઈ તરફ હુમલો થયો છે, ઇઝરાયલ તરફ વાર કરવામાં આવી રહ્યા છે। ત્યારે તે પણ વાત કરી લઈએ કે આ ભયાનક જંગમાં જે જાનહાનિ થઈ છે, કેટલી જાનહાનિ થઈ છે, કેટલા મોત થયા છે। ઈરાનની વાત કરીએ 1400 થી વધુ લોકોના મોત થયા છે। ઈરાનમાં આ જે જંગની પરિસ્થિતિ છે, ઈરાન વળતો પલટવાર કરી રહ્યો છે, પણ 1400 જેટલા મોત થયા છે। લેબનોન દેશમાં 394 જેટલા મોત થયા છે, 300 થી વધુ 400 આસપાસ લેબનોનમાં પણ મોત નિપજ્યા છે। ત્યારે આ જંગની પરિસ્થિતિમાં અનેક નિર્દોષોએ જીવ ગુમાવ્યા છે। દેશ ઇઝરાયલની વાત કરવામાં આવે તો ઇઝરાયલે સૌથી પહેલા જે હુમલો કર્યો હતો, ખામેનેઈનું મોત નીપજ્યું। ઇઝરાયલમાં 11 મોતની પુષ્ટિ હાલ કરવામાં આવી છે। ઇઝરાયલ દેશમાં 11 મોત થયા છે, પણ ઈરાનમાં સૌથી વધુ મોત થયા છે। તો યુએઈની વાત કરીએ, આજે પણ યુએઈ પર હુમલો થયો છે। યુએઈમાં 23 મોત નીપજ્યા છે। આ જે જંગની પરિસ્થિતિ છે અને હુમલામાં 23 લોકો મોતને ભેટ્યા છે। હવે અમેરિકાની વાત કરીએ તો 6 સૈનિકના મોત થયા છે અમેરિકામાં ટ્રમ્પ તરફથી, છતાં પણ અનેક નિવેદન સામે આવી રહ્યા છે। જોર્ડનમાં 5 લોકો મોતને ભેટ્યા છે। આ પરિસ્થિતિ વચ્ચે આ જે પરિસ્થિતિ અત્યારે જંગની ચાલી રહી છે અને આ ડ્રોન એટેકમાં કુવૈતની વાત કરીએ તો કુવૈતમાં પણ ઈરાને પલટવાર કર્યો છે અને કુવૈતમાં પણ હુમલા કર્યા છે, ડ્રોન એટેક કર્યા છે। 4 લોકોના કુવૈતમાં મોત નીપજ્યા છે। ઈરાકમાં 2 લોકોના મોત નીપજ્યા છે અને સૌથી વધુ ઈરાનમાં મોત નીપજ્યા છે। આ જે પરિસ્થિતિ છે અત્યારે જંગની, તેમાં અને ઓમાનમાં 1 મોતને ભેટ્યો છે, 1 મોતની પુષ્ટિ થઈ છે। હાલ આ જે ઓફિશિયલ આંકડા સામે આવ્યા છે તેની વાત કરી રહ્યા છીએ, જોકે પરિસ્થિતિ હજુ પણ તણાવ ભરેલી છે, પરિસ્થિતિ વિકટ છે। બહેરીનમાં પણ સતત હુમલા થઈ રહ્યા છે। બહેરીનમાં 1 મોતની પુષ્ટિ થઈ છે અને 1 મોતને ભેટ્યા હોય તેવું સામે આવ્યું છે।